વિદ્યાકુંજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં તારીખ 24/8/2024 શનિવારના રોજ જન્માષ્ટમી પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓએ મટકી ફોડ ઉત્સવને તેની સાંસ્કૃતિક ગરિમા સાથે વિવિધ પ્રકારના લેસીન દાવ સાથે અનેરો ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવ્યો હતો. શ્રી કૃષ્ણના જીવનની ઝરમર ઝાંખી સાથે પ્રસાદી લઈ સૌ છૂટા પડ્યા હતા. સમગ્ર શાળા પરિવાર ગોકુળમય બન્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ સંકુલ નિયામક શ્રી મહેશભાઈ પટેલ, આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. મહેશભાઈ પટેલ, વિદ્યાકુંજ સંકુલ નિયામક. આજે વિદ્યાકુંજમાં જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. સાથે સાથે વીર નર્મદ આપણા સુરતના અને ગુજરાતના સપૂત ગુજરાતી સાહિત્યના વીર કહી શકાય એવા કવિ નર્મદની જન્મ જયંતિ છે. ત્યારે નર્મદને પણ યાદ કરીને એમના ગીતોની વંદના કરી, લેખન કર્યું. સાથે સાથે ખૂબ ઉત્સાહભર માહોલમાં અમારા બાળ મંદિર, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને સાથે સાથે પ્રાથમિક વિભાગના બાળકોએ ખૂબ સરસ રીતે મટકી ફોડનો કાર્યક્રમ કર્યો અને ગોવિંદાઓ ખૂબ નાચ્યા. લેઝીમ દાવ કરીને પણ આજે વિદ્યાર્થીઓ ખૂબ આ દિવસને એન્જોય કર્યો અને જન્માષ્ટમી બધાને શુભકામના પાઠવી છે. વિદ્યાકુંજ પરિવાર સમગ્ર ભારત વર્ષને તમામને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે. વીર નર્મદ જન્મ જયંતિ નિમિત્તે અમે 3 દિવસ પૂર્વેથી વિદ્યાર્થીઓને નર્મદના જીવન કવન, નર્મદના કાવ્યો, લેખન અને સાથે સાથે માતૃભાષાનું ગૌરવ માટે નિબંધ લેખનનું આયોજન 3 દિવસથી ચાલ્યું. આજે વિદ્યાર્થીઓ વક્તવ્ય પણ આપ્યા, સાથે સાથે વર્ગમાં લેખન કર્યું અને કવિ નર્મદના એવા ગુજરાતના ગર્વ ગીતોનું પઠન કરીને, ગાન કરીને આજના દિવસને ઉજવ્યો. નર્મદે જન્મજયંતિની શુભકામના પાઠવી. નર્મદની ઊંચાઈ બહુ અલગ વાત છે, કારણ કે કોઈ એક માત્ર એવો કવિ છે કે જેની આગળ વીર એને લાગ્યું છે, બિરુદ મળ્યું છે વીરનું. બાકી અમે કલમના પૂજારી, તલવારને જે ભાલાબાજી કરે એને જ વીરત્વ મળે, પરંતુ કવિ નર્મદ એવો વીર કવિ છે, કારણ કે એને સામાજિક સુધારણા માટે જે ઉત્તમ કામ કર્યું છે અને એના રસ્તે અમે પણ ચાલવા પ્રયત્ન કરીશું. શિક્ષક તરીકે અમને ગર્વ હોય કે જ્યારે કવિ નર્મદ પણ શિક્ષક હતા અને અમે પણ શિક્ષક છે. નર્મદ યુનિવર્સિટી જ્યારે દક્ષિણ ગુજરાતમાં છે ત્યારે અમે સૌને શુભકામના પાઠવીએ છીએ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.